નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાંથી ચોમાસું ધીરે ધીરે વિદાય લેશે તેમજ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। તો 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે। ભેજવાળા વાતાવરણના લીધે સામાન્ય વરસાદી ઝાપટા આવશે। કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં સામાન્ય વરસાદ રહેશે। રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે અને રાજ્યમાંથી ચોમાસું વિદાય ધીરે ધીરે લેશે તેમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે તથા ભેજવાળા વાતાવરણના લીધે સામાન્ય વરસાદી ઝાપટા રહેશે। હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં સામાન્ય વરસાદ રહેશે। રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે છે। આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે અને તેમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે। તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। તો ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી, પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે, જેમાં મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે। તો મિત્રો, અમરેલીના રાજુલામાં વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજુલા ગામના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। છેલ્લા થોડા દિવસના વિરામ બાદ ફરી એક વખત રાજુલામાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રાજુલા તાલુકાના ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ડુંગરમાં વરસાદ વરસવાથી બજારોમાં તેમજ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા। ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ થવાથી ખેતીમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ભારે વરસાદ વરસવાથી ખેડૂત તેમજ મજૂર વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં આગામી સમયમાં અને આજે હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ વરસાદી સિસ્ટમ ન હોવાથી હળવા વરસાદની સંભાવના કરાઈ છે। રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે। અમદાવાદમાં તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા છે। 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમોના કારણે વરસાદ આવવાની સંભાવના છે। આની સાથે જ 18 થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।